એજ્યુકેટ ક્ષેત્રમાં બદલાતો સમય. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આજે વાત કરી રહ્યા છે ઓનલાઈન એજ્યુકેશન, કે જેનો ક્રેઝ કોરોના સમયમાં સૌથી વધારે જોવા મળ્યો અને કદાચ એવું કહી શકીએ છીએ કે ત્યારે એકમાત્ર એવો વિકલ્પ હતો કે જેને તમામ બાળકોને, તમામ સ્ટુડન્ટ્સને ક્યાંક એજ્યુકેશનની સાથે કનેક્ટ રાખ્યું. એક એવો સમય કે જ્યારે કોઈ શાળાએ ન જઈ શકે, કોલેજ ન જઈ શકે, ને ત્યારે પણ જો આ લર્નિંગ ચાલુ રહ્યું હોય તો એ છે ઓનલાઈન એજ્યુકેશનના કારણે. અને એ સમયે ઓનલાઈન એજ્યુકેશનનો ક્રેઝ એટલો વધારે થયો કે ક્યાંક ઘણી બધી ઓનલાઈન એજ્યુકેશન એપ્લિકેશન્સ આવી ગઈ. ઘણી એવી એજ્યુકેશન ક્લાસીસ હતી કે જેમણે પણ પોતાનું ઓફલાઈન એજ્યુકેશન બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન ચાલુ કરી દીધું. અને એ સમયે એ કંપનીઓ ખૂબ ઊંચે પણ ગઈ અને ક્યાંક એવી ઘણી બધી એજ્યુકેશન કંપનીઓએ કોરોના સમયમાં ઘણી કમાણી પણ કરી. પણ હવે ફરી એક વખત સમય બદલાયેલો જોવા મળી રહ્યો છે. હવે આ ઓનલાઈન એજ્યુકેશન એપ્લિકેશન્સ બંધ થતી જોવા મળી રહી છે. એક આંકડો સામે આવી રહ્યો છે કે ભારત દેશમાં આશરે 481 એટલે કે 481 એજ્યુકેટ એપ્લિકેશન બંધ થઈ છે. એપ્લિકેશન્સ છે, એના સિવાય ઘણી બધી ઓનલાઈન એજ્યુકેશન ક્લાસીસ પણ હવે ખૂબ જ ધીમી ગતિએ ચાલતી જોવા મળી રહી છે. એમાં સ્ટુડન્ટ્સ ઓછા થતા જોવા મળી રહ્યા છે. ફરી એક વખત પેરેન્ટ્સને હવે એ જ ઈચ્છા હોય કે એમનું જે બાળક છે એ ઓફલાઈન એજ્યુકેશનમાં જ જાય. કારણ કે એ સમય પણ ઘણી ચર્ચા થઈ રહી હતી ઓનલાઈન એજ્યુકેશનને લઈને, કે એકમાત્ર એક એવું ક્ષેત્ર છે કે જ્યાં ઓનલાઈન જો એ કામ કરવામાં આવે તો ક્યાંક એની અસર જોવા મળી શકે છે. કારણ કે વાત જ્યારે એજ્યુકેશનની હોય, વાત જ્યારે કંઈક શીખવાની હોય, ત્યારે એ વાત ઇન પર્સન કંઈક અલગ જોવા મળતી હોય છે અને ઓનલાઈન કંઈક અલગ જોવા મળતી હોય છે. આજે પણ આપણે કોઈ પણ ક્લાસ કરવા હોય તો ક્યાંક વધુ પ્રિફર આપણે ઓફલાઈન કરતા હોઈએ છીએ. પણ એ સમય હતો કે જ્યારે એકમાત્ર વિકલ્પ હોવાના કારણે એની આદત પણ લાગી ગઈ. એની સાથે ઇન્ડિયામાં હોઈએ તો અબ્રોડથી પણ તમે કંઈક શીખી શકો છો. બીજા કોઈ પણ દેશમાંથી શીખવાનો ટ્રેન્ડ પણ વધ્યો. પણ હવે ફરી એક વખત ડિજિટલ શિક્ષણમાં નવી રીતો અપનાવવામાં આવી રહી છે. એટલે ઓફલાઈન એજ્યુકેશન ફરી એક વખત શરૂ થયું છે. ઓનલાઈન લર્નિંગ એપ્સનો ક્રેઝ હવે કેમ ઓછો થઈ રહ્યો છે, એની સાથે સાથે સ્ટાર્ટઅપમાં વૈશ્વિક અનિશ્ચિતતા અને મૂડીરોકાણની પણ તીવ્ર અછત જોવા મળી રહી છે. એના કારણે પણ હવે શિક્ષણ અને ટેકનોલોજી કે એજ્યુકેટ ક્ષેત્રમાં તેની અસર જોવા મળી રહી છે. શા માટે આ પ્રકારની પરિસ્થિતિ છે? ઓફલાઈન એજ્યુકેશનમાં શું નવું જોવા મળી રહ્યું છે? ઓનલાઈન કઈ કઈ એપ્લિકેશન્સ બંધ થતી જોવા મળી રહી છે? તે વિશે વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર ભાવિન પંડ્યા છે, જેઓ CEO છે ઇનોવેશન ફાઉન્ડેશનના. ડૉક્ટર ઉદયન કચ્છી આપણી સાથે છે, ડિરેક્ટર છે UKIC ઓનલાઈનના. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. નમસ્કાર. સૌથી પહેલા નમસ્તે. ભાવિનભાઈ શરૂ કરીશ કે જે એજ્યુકેટ ક્ષેત્ર છે તે ક્યાંક ને ક્યાંક બદલાતો જોવા મળી રહ્યો છે. આપને લાગે છે આપણે શિક્ષણ પદ્ધતિમાં તો આપણે ઘણા ફેરફાર જોઈ જ રહ્યા છે, પણ હવે એ નવો ક્રેઝ જે આપણને જોવા મળી રહ્યો છે એ છે કે હવે ફરી એક વખત ઓફલાઈન એજ્યુકેશન તરફ વળતા સ્ટુડન્ટ્સ જોવા મળી રહ્યા છે. ભાવિનભાઈ, આ સવાલનો જવાબ ચોક્કસથી આપ આપજો, પરંતુ અત્યારે આપની ફ્રેમ જે છે મને પ્રોપર ના દેખાઈ રહી, એટલા માટે હું આપને કહીશ કે આપ જે ફોન છે તેને આડો કરી દો એટલે આપ પ્રોપર અમને દેખાઈ શકો. અને પછી આપણે ચર્ચાની શરૂઆત કરીએ ઓટો રોટેશન ઓન કરીને. જી ઓકે, ત્યાં સુધી હું ઉદયનભાઈ સર સાથે વાત કરીશ. જી ભાવિનભાઈ, ત્યાં સુધી આપ આપની ફ્રેમ પ્રોપર કરજો. ઉદયન સર, આપનું શું માનવું છે કે ક્યાંક ને ક્યાંક શિક્ષણ અને ટેકનોલોજી એટલે કે એજ્યુકેટ સેક્ટરને હવે માં એક ચેન્જીસ જોવા મળી રહ્યા છે? હા, હું આની અંદર ડેફિનેટલી કહીશ કે ભાઈ બંને સાઈડ ઉપર છે ને ચેન્જીસ આવી રહ્યા છે. ઓફલાઈન અને ઓનલાઈન ની અંદર કેવું છે કે હું બંને જગ્યા ઉપર જ્યારે સ્ટુડન્ટ્સને ભણાવું છું ગ્રાઉન્ડ રિયાલિટી ઉપર, તો એક વસ્તુ જે હું ખાસ કહેવા માંગીશ કે એડટેક ફેલ થયું છે. એડટેક નું બિઝનેસ મોડલ ફેલ નથી થયું. આ બંનેનું ડિસ્ટિંક્શન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે આની અંદર કહે છે એવું કે ઓનલાઈન લર્નિંગ ખરાબ નથી હોતું, પણ લોકોના મગજમાં વેલ્યુએશન ફર્સ્ટ ઘૂસી ગયું ઉદયન હતું. સર, સોરી ટુ ઇન્ટરપ્ટ. હમ. ભાવિન સર, આપે ઓટો રોટેશન ઓન નથી કર્યો, એટલે ભલે આપ ફ્રેમ સીધી રાખો સો દેટ અમે લોકો આપને ઓનર કરી શકીએ. ભાવિન સર, યસ યસ. જી ઓટો રોટેશન ઓન નથી એટલે તમે ફોન સીધો જ રાખો, વાંધો નહીં. ઓકે ઉદયન સર, પ્લીઝ કન્ટિન્યુ. હા, એટલે પ્રોબ્લેમ એવું છે કે હું આ કહેતો હતો કે એડટેક ફેલ થયું છે. એડટેક નું બિઝનેસ મોડલ ફેલ થયું છે. આની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ જાણવું. અને આની અંદર મેજર વસ્તુ કેવી છે કે લોકોને એગ્રેસિવ મિસ સેલિંગ, વેલ્યુએશન ઉપર પાછળ કરતા હતા. બાયજુનું અગર એક્ઝામ્પલ લઈએ તો 40 કરોડનો ખર્ચ જે ફીફા ઉપર એમને કરેલો હતો સ્પોન્સર, એ જે જો સ્ટુડન્ટ્સના ઇમ્પ્રુવમેન્ટ પાછળ કર્યો હોત તો પછી ડિફરન્ટ સ્ટોરી હોત. તો આની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોવા જેવી એવી છે કે ઓનલાઈન ને દોષ ન દેવો જોઈએ. ખોટી રીતે ચલાવેલા બિઝનેસીસ જે છે એના લીધે આ બધી જ વસ્તુ સ્ટાર્ટઅપની અંદર જે બધી નવી નવી સ્ટાર્ટઅપ આવ્યા છે એ બધા બંધ થઈ રહ્યા છે.
જી બિલકુલ, અને એટલા જ માટે કદાચ હવે આપણને આ ચેન્જીસ જોવા મળી રહ્યા છે. ઓકે, ભાવિન સર, આપને શું લાગે છે કે કોરોના સમયમાં આપણી પાસે એકમાત્ર વિકલ્પ હતો એટલા માટે ક્યાંક ઓનલાઈન લર્નિંગ નો ક્રેઝ વધ્યો હતો, પણ ત્યારે પણ લોકોની ચિંતા તો હતી જ કે જો ઓફલાઈન એજ્યુકેશન નહીં મળે તો ક્યાંક બાળકોનું જે શિક્ષણ છે તે અધૂરું તો રહેશે. આમાં બહુ પ્રિસાઇઝલી એક છે ને કમ્પલ્ઝન છે કે કોવિડ ટાઈમ્સમાં ઇટ વોઝ અ કમ્પલ્ઝન કે તમારે એ લોકડાઉન છે એટલા માટે એ શિક્ષણ છે ઓનલાઈન મોડમાં જ તમે લઈ શકો કે ફિઝિકલ તમે કનેક્ટ નતા કરતા, સોશિયલ ડિસ્ટન્સના નોર્મ્સ હતા અને જે સ્પ્રેડ આઉટ છે એનો ડર હતો. એટલા માટે ઓનલાઈન બધા શીખ્યા અને ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું. એનાથી એક ટેમ્પરરી તમને ગાઈડલાઇન્સ મળી રહે, તમારું કોર્સ ચાલે. પણ આજે ઓનલાઈન મીડિયમના લિમિટેશન્સ છે કે જે લેબ એક્સપેરિમેન્ટ છે, ફિલ્ડ એક્સપેરિમેન્ટ છે, રિસર્ચ છે, ડિસ્કશન છે, બ્રેન સ્ટોર્મિંગ છે. એટલે જ્યાં એક લેવલથી આગળ જવાનું આવે, ઇવન સ્કૂલ્સમાં પણ એ પ્રોબ્લેમ થતા કે દરેક વિદ્યાર્થી રિસેપ્ટિવ નહોતો. એ ક્લાસમાં વન વે કાઇન્ડ ઓફ ટીચિંગ થતું હતું શરૂઆતમાં કે મેડમ કે જે સર હોય 35, 40, 45 મિનિટ કાં તો 1 કલાકનું સેશન લે અને એમનું સેશન પીપીટી થી કે બીજા કોઈ માધ્યમથી પૂરું કરે. દરેક વિદ્યાર્થીઓમાં રિસેપ્ટિવ રહ્યો છે, એનું ઇન્વોલ્વમેન્ટ છે, એનું એન્ગેજમેન્ટ છે, એ સમસ્યાઓ હતી જ. પણ જે એડટેક વાળી જે સ્ટોરી છે ને, જેમ મિસ્ટર કચ્છીએ કીધું કે બહુ સાચી વસ્તુ છે કે એક બિઝનેસ મોડેલ છે ને એજ્યુકેશન ટેકનોલોજીનું, એમાં છેલ્લા એક દશકામાં એટલે 10 વર્ષમાં લગભગ ગ્લોબલી બી 20 વધારે એડટેક કંપની શટડાઉન થઈ છે. ઇન્ડિયામાં જોવા તો 17 વધારે એડટેક શટડાઉન થવાના આંકડા આવે. એટલે એ બંને વસ્તુ અલગ છે. કારણ કે આમ તમે જોવા જાઓ ને તો 2025 થી હવે 2030 ના જે 5 વર્ષનો ગાળો છે, અત્યારે આપણે 2026માં છીએ, એમાં આમ જે માર્કેટ છે એ તો તમારું $6 to $7 million થઈ છે ઇન્ડિયામાં બી, બીકોઝ ઓફ ડિજિટલ ઇન્ડિયા, મૂક છે, સ્વયં છે, બીજા બધા પ્લેટફોર્મ છે. ફિઝિક્સ વાળાની એક સ્ટોરી એવી છે કે યસ્ટરડે કાલે ઇકોનોમિક ટાઈમ્સમાં હું વાંચી રહ્યો હતો કે ફિઝિક્સ વાળાનો લોસ છે લગભગ 1700-1800 કરોડથી 400 કરોડ ઘટી ગયો છે. ઓપરેટિંગ રેવન્યુ વધુ છે, 49% એનો રાઇઝ છે રેવન્યુમાં. એટલે એડટેક કંપનીઝ પણ ગ્રો કરી શકે જો એ પ્રોપરલી ચલાવી શકે, જો એનું બિઝનેસ મોડલથી ચાલે અને એમાં જે ફીચર્સ છે, સર્વિસીસ છે અને એને સ્ટાર્ટઅપ તરીકે પ્રોપર ચલાવે તો એમાં ગ્રોથ જ થવાનો છે. કારણ કે આવનારા સમયમાં હવે બધું આમ કન્ઝ્યુમર બિહેવિયર કહેવામાં આવે કે કોઈ વસ્તુ તમે 60 દિવસથી વધારે કરો એની હેબિટ પડી જાય. એટલે આજે વિડીયો કોન્ફરન્સથી લઈને મોટી ગવર્મેન્ટ મિટિંગો બધી ઓનલાઈન મોડમાં જ થાય છે. એટલે એવું નથી કે અટકી જશે, પણ યસ બટ એવું છે આપણે વાત કરીએ કે ઓનલાઈન મીટિંગ્સની, તો કોર્પોરેટ સેક્ટર છે એમાં તો ચોક્કસથી આપણને હજી પણ બધું ઓનલાઈન જ ગમી રહ્યું છે. આઈટી સેક્ટરમાં પણ આપણે જોઈ રહ્યા, પણ વેન ઇટ કમ્સ ટુ લર્નિંગ, એટલે જ્યારે વાત શીખવાની હોય છે ત્યારે એમાં ક્યાંક લોકોને હવે ઓનલાઈન લર્નિંગ નથી પસંદ આવી રહ્યું. કારણ કે ફિઝિકલ ટચ છે ને, જ્યારે તમે 1 to 1 જે નોન વર્બલ કોમ્યુનિકેશન છે, જેમાં બોડી લેંગ્વેજ, જેસ્ચર્સ, ઇન્ટોનેશન્સ, ફ્રોન ઓફ વિંગ્સ, એટલે તમે તમારા બોડી લેંગ્વેજ છે કે એનાથી ઘણું બધું શીખવાતું અને ભણાવતું હોય છે. આજે એના સિવાય તમે વર્બલ કોમ્યુનિકેશનથી ખાલી બોલી શકો છો કે લખી શકો છો, પણ કમ્યુનિકેશન એક ટાઈપમાં નોન વર્બલ કમ્યુનિકેશન, જેમાં મેં બધી વસ્તુ કીધી આવે, તમારા ફેશિયલ એક્સપ્રેશન છે, તમારા જેસ્ચર્સ છે, તમારી આંખોની મૂવમેન્ટ છે, તમારી આઈબ્રોની મૂવમેન્ટ છે, આ બધી જ વસ્તુઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એક સંદેશો પહોંચાડવામાં. એટલે આજે જો ફિઝિકલ મોડમાં કેવું થાય કે વર્બલ અને નોન વર્બલ બંને કોમ્યુનિકેશનનો ઉપયોગ કરીને તમે જે પણ બાળક છે એને પ્રોપર તમારો કોઈ મેસેજ કાં તો લર્નિંગ ટિપ્સ આપી શકો છો. બીજી વસ્તુ કે જે લેબ્સમાં રિપોર્ટ્સ કરવાના છે કે સોફ્ટવેર પર તમારે કામ કરવાનું છે, તો ઘણીવાર એમાં લિમિટેશન્સ આવી જાય. જેમ કે મિકેનિકલ છે, સિવિલ છે, ઓટોમોબાઈલ છે, કેમિકલ છે, એમાં તો ઓનલાઈનમાં લિમિટેશન્સ પુષ્કળ આવે છે. તમે ફ્લાઇટ સિમ્યુલેટર્સ કે બીજા સિમ્યુલેશન્સથી કંઈ આપણે ઉડવાનું ના શીખાય, ખાલી સિમ્યુલેશન આપે કે શું હોય. પણ સાયકલ ચલાવવી હોય તો સાયકલ ચલાવવી પડે, ફ્લાઇટ ઉડાવવી હોય તો બેસવું પડે, ગાડી ચલાવી તો ક્લચ દબાવવું પડે. એની થિયરી વાંચી કે ગાડી ચલાવતા આવડી ના જાય. એટલે એવી જ વસ્તુ જ્યાં જ્યાં સ્કિલ્સની જરૂર છે, અને હું બેમાં બાયફર્કેટ કરીશ, વ્હાઇટ કોલર અને બ્લુ કોલર સ્કિલ્સ. બ્લુ કોલર સ્કિલ્સની જ્યાં જરૂર છે કે ક્યાં ખરેખર ઇન્વોલ્વ થવાનું છે, ત્યાં કમ્પલસરી તમારે ઓફલાઈન મોડમાં જવું જ પડે. એના સિવાય કોઈ છૂટકો જ નથી. જી બિલકુલ. હવે આ તો થોડાક આપણે કેમ કે ઉચ્ચ શિક્ષણની વાત થઈ ગઈ, પણ હવે ફરી એક વખત ઉદયન સર, આપનું શું માનવું છે? ધ ડિફરન્સ બિટવીન ઓનલાઈન એન્ડ ઓફલાઈન એજ્યુકેશન આપને શું લાગે છે? પ્રોસ એન્ડ કોન્સ બંનેની વાત કરીએ તો આપણે
હું કહીશ કે નાના બાળકોની જ વાત કરીએ, કારણ કે આપણે એ તો જોયું કોરોના સમયમાં ફર્સ્ટ ટુ 10th સ્ટાન્ડર્ડ, ફર્સ્ટ ટુ 5th સ્ટાન્ડર્ડ બધા જ જે સ્ટુડન્ટ્સ છે એ લોકોને પણ ઓનલાઈન એજ્યુકેશન કરવું જ પડ્યું, કારણ કે સ્કૂલ્સ બી એ ટાઈમે ઓનલાઈન ચાલવા લાગી હતી. જે પણ 100 ટીચર્સ એ લોકો પણ ઓનલાઈન ભણાવવા લાગ્યા હતા. તો ડિફરન્સ શું હોય છે એ સમયમાં ભણેલા સ્ટુડન્ટ્સને, જે કંઈ પણ એક ચલો બહુ ઓછો સમય હતો પણ છતાં પણ શું ડિફરન્સ તમને લાગે છે શીખવાડવામાં પણ અને એક સ્ટુડન્ટ હોય છે તો એને શીખવામાં પણ? જો આનું છે ને એક બહુ સરસ રીતે આપણે ઓનેસ્ટ રીતે ઇવેલ્યુએશન કરીએ કે જો સપોઝ આને આપણે જોઈએ છે કે ભાઈ ઓનલાઈન ના ફાયદા કયા છે, આપણે બંનેના ફાયદા ગેરફાયદા બંને લઈએ છીએ. ઓનલાઈન ના ફાયદા કયા છે, તો સૌથી પહેલો જે મોટો ઇમ્પોર્ટન્ટ પાર્ટ આવે છે ધેટ વોઝ રીચ. કે તમે કોઈ પણ સારા ટીચર છે એ સારા શહેરની અંદર હશે, ત્યાંથી કોચિંગ આપતા હશે કે ભણાવતા હશે. હવે જે નાના નાના ગામડાઓના સ્ટુડન્ટ છે એને પણ ઓનલાઈન ના લીધે સારા ટીચરનો બેનિફિટ મળવા લાગ્યો. ધેટ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ જે રીચ ની અંદર કહીએ. સેકન્ડરી જે વસ્તુ થાય છે ધેટ ઇઝ રેકોર્ડિંગ. બાળકોને રેકોર્ડિંગ મળે છે. આજે તમે ક્લાસમાં જે પણ બોલ્યા તો આપણું રિટેન્શન એવું કે છે સાયકોલોજીકલ બિહેવિયર કે 90% ઓફ ધ થિંગ્સ જે આજે આપણે બોલીએ છીએ, જે આજે સાંભળીએ છીએ એ નેક્સ્ટ ડે સુધીમાં ઇવેપોરેટ થઈ જાય. તો રેકોર્ડિંગ છે તો એ લોકો રિવાઇઝ કરી શકે છે. ત્રીજી વસ્તુ ફ્લેક્સિબિલિટી હતી ઓનલાઈન ની અંદર કે ભાઈ એ લોકોને ઘર બેઠા થઈ જતું હતું. અને ચોથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજના ટોપિક માટે બહુ જ વસ્તુ છે કે પેટ્રોલના ભાવ વધે છે, તો કોસ્ટ વાઇઝ ઇફેક્ટિવ હતું. આ ઓનલાઈનના ફાયદા છે, પણ ઓનલાઈનની લિમિટેશન્સ બહુ બધી છે. સૌથી પહેલી વસ્તુ જે તમે મને કીધી કે આ નાના છોકરાઓ માટે જયારે વાત કરીએ તો 16 થી 17 વર્ષ સુધી ઉંમરના છોકરાઓ પાસે સેલ્ફ ડિસિપ્લિન એ સૌથી ઇમ્પોર્ટન્ટ હોવું છે તો ઓનલાઈન સક્સેસફુલ છે. પહેલી વસ્તુ સેલ્ફ ડિસિપ્લિન. બીજી વસ્તુ આવે છે ડિસ્ટ્રેક્શન. છોકરાઓને આજકાલ એટલી બધી વસ્તુઓ ફોન ઉપર અવેલેબિલિટી છે કે ભાઈ લેક્ચર સાઈડમાં મૂકીને રીલ્સ જોવાનું ચાલુ કરી દેશે, તો આ બીજો પ્રોબ્લેમ ચાલુ થઈ જાય છે. ત્રીજો જે થાય છે, જે પંડ્યા સાહેબે કીધું એ બહુ સાચી વાત કીધી કે ઇન્સ્ટન્ટ ડાઉટ સોલ્વ જ નથી થતા, કારણ કે તમને ખબર જ નથી પડતી બાળક શું કરે. કારણ કે બાળક તો કેમેરો બંધ કરીને બેસે છે, એને તો મજા પડી ગઈ છે કે ભાઈ ટીચર કર્યા કરે. અને આ તો કેવું થઈ જાય છે ઓનલાઈન ની અંદર ઘણી વાર, જે એમને પણ એક બહુ સારો પોઈન્ટ છે. આપણે સ્વિમિંગના યુટ્યુબ ઉપર વિડીયોઝ જોઈએ અને પછી વિચારીએ કે આપણે કોઈ સ્વિમિંગ ની અંદર માસ્ટરી કરી લેશું તો ના થાય, કારણ કે ત્યાં કોઈ બીજું શીખે છે. તો આ એક ઓનલાઈનની લિમિટેશન્સ છે. અને સાથે ઓફલાઈન ક્યાં જીતી જાય છે, જે પેરેન્ટ્સનો મેજર કન્સર્ન છે અને જે લોકો ઓનલાઈન એડોપ્ટ નથી કરતા, અને એની અંદર પેરેન્ટ્સ શું કામ કન્સર્ન રાખે છે, તો એનો એક બહુ મોટી વસ્તુ છે ડિસિપ્લિન, એકાઉન્ટેબિલિટી, પિયર કોમ્પિટિશન, ઇન્સ્ટન્ટ ડાઉટ સોલ્વિંગ અને સ્ટ્રક્ચર્ડ એન્વાયરમેન્ટ. આ 5 વસ્તુ જે છે ને એ ઓફલાઈન ની અંદર મળે છે, જે ઓનલાઈન ની અંદર નથી મળી શકતું, જ્યારે આપણે કોવિડ સમયે જોયું હતું. એટલે આ લેવલ ઉપર પેરેન્ટ્સ શું વિચારે છે કે ભાઈ મારે કોસ્ટ બચાવવા જઈશ પેટ્રોલની 1 વર્ષની, પણ સામે શું છે કે મારે એનું 1 વર્ષનું ભણતર નથી બગાડવું. એટલે આ લેવલ ઉપર ચર્ચા થતી હોય છે. અને ત્યારે હું હંમેશા બધા જ પેરેન્ટ્સને એવું કહેતો હોઉં છું કે ભાઈ તમારે શું કરવું જોઈએ, તમે એ જુઓ કે કયા સ્ટ્રક્ચર માટે કે કયા ટાઈપ ઓફ સ્ટુડન્ટ માટે, કયા સબ્જેક્ટ માટે ઓનલાઈન પ્રિફરેબલ છે અને કયામાં ઓફલાઈન પ્રિફરેબલ. તમારે કોસ્ટ કટિંગની જગ્યાએ શું જોવાનું હોય કે સ્માર્ટ પેરેન્ટે એ જોવાનું હોય કે ભાઈ ફિટ કયું બેસે છે તમારા બાળક માટે. બટ ઉદય સર, મને લાગે છે કે સ્કિલ જ્યાં પણ શીખવાની વાત હોય ત્યાં કોઈ પણ કોર્સ કદાચ ઓનલાઈન ફિટ નથી જ બેસતો. સ્કિલની વાત સાચી વાત. ઓકે ફાઇન છે, કોઈક થિયરી છે સમજાવવાની છે તો એ ચાલી જાય છે હજી પણ સ્ટીલ હવે કોલેજ અને જે શાળાઓ છે ફરી જ્યારથી ઓપન થઈ છે, ખુલી ગઈ છે, ત્યાર પછી મને નથી લાગતું કોઈ પણ પેરેન્ટ્સ એવું ઈચ્છે છે કે આપણે છતાં હા, પણ સીધી વસ્તુ છે. આમાં હું તમારી સાથે બહુ જ રીતે હું તમારી સાથે કે જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, જેમ કે સ્કૂલ લેવલના લઈ લઈએ, એકાઉન્ટન્સી, સ્ટેટિસ્ટિક્સ, મેથેમેટિક્સ, આ બધા પ્રેક્ટિકલ પ્રેક્ટિસની વસ્તુઓ છે. તો એની અંદર તમારે ઓફલાઈન મોડ જ વધારે સારું પડે, જ્યારે થિયરી ટોપિક્સ છે એને તમે ઓનલાઈન મોડ ઉપર જઈ શકો છો કે ભાઈ એને ઓનલાઈન કરી શકો છો. જી બિલકુલ. સ્ટાર્ટઅપની વાત કરીએ તો જે પ્રકારે એજ્યુકેશનમાં આ ચેન્જીસ આપણે જોઈ રહ્યા છે, ત્યારે વાત હવે ભાવિન સર આપણે સ્ટાર્ટઅપની કરીએ તો જે આ રીતના આંકડાઓ આવી રહ્યા છે એમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે સ્ટાર્ટઅપમાં એક વૈશ્વિક અનિશ્ચિતતા જોવા મળી રહી છે. એજ્યુકેશન ફિલ્ડમાં જે સ્ટાર્ટઅપ કરવામાં આવે અને એમાં જે મૂડી રોકાણ કરવું પડે એમાં પણ ક્યાંક એની અછત જોવા મળી રહી છે. કેમ, શું લાગે છે આપને? નહીં, અત્યારે ગ્લોબલ ક્યુઝ એવા છે ને કે અત્યારે 3 વર્ષથી વધારે યુક્રેન અને રશિયાનું જે વોર છે એને થઈ ગયા છે, ચાલુ છે. એની વચ્ચે અત્યારે ઇઝરાયલ, ઈરાન અને યુએસના જે ઇશ્યુઝ છે એ સોલ્વ થતા થતા ઘણી વાર અટકી પડે છે, કેમ કે ક્યાંક ઈરાન એડમેન્ટ છે કે યુએસ એડમેન્ટ છે.
હવે આ બધામાં જે ઓઇલ સપ્લાયસ જ્યારે રોકાય છે તો ઓઇલ્સ ખાલી એકલું પેટ્રોલ ડીઝલ લોકો વાતો કરે પણ એમાં જ નથી વધતો. તમારે કોસ્મેટિક્સ થી લઈને તમારા પોલીપ્રોપિલિન, બીડ, પ્લાસ્ટિક્સ બધામાં જ જે છે એ ક્રૂડ વપરાય છે. ક્રૂડના બાયફિકેશન પ્રોડક્ટ્સ છે. જ્યારે એનો ગ્લોબલ સપ્લાય ચેન અટકે કે જ્યાંથી મેક્સિમમ એ ક્રૂડ ટ્રાન્સફર થતું હોય તો દેશના અલગ અલગ દેશોમાં, અને બીજું કે અત્યારે ઘણી બધી કન્ટ્રીઝમાં અનિશ્ચિતતા એના માટે તમે જોવા જાવ તો યુરોપમાં, ઈસ્ટર્ન યુરોપ તો પહેલાથી હોત પણ વેસ્ટર્ન યુરોપમાં બી અત્યારે તમે જોવા જાવ તો એ ક્રાઇસિસ તમને જોવા મળી રહ્યા છે. ઇકોનોમી સ્લોડાઉન થઈ રહી છે કારણ કે બધાને એવું છે કે આગળ શું થશે, અને માર્કેટ આખું પરસેપ્શન પર ચાલતું હોય છે. ભલે વોર્સ ચાલે કે આ ચાલે, આપણી ઓલ ઓવર ડોમેસ્ટિક જીડીપી સારી ચાલી રહી છે, ઇક્વેશન્સ બધા પોઝિટિવ છે, ગ્લોબલ ડિમાન્ડ સારી છે, ગ્લોબલ સાઉથનું પ્રોમિનન્સ આવી રહ્યું છે, આપણે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા, પણ છતાંય જે પરસેપ્શન છે એ સપોર્ટ નથી કરતું, અને પરસેપ્શન ઇઝ એવરીથિંગ. એટલે સ્ટાર્ટઅપમાં તો ઇન્વેસ્ટ કરવાની વાત એટલા માટે દૂર છે કે સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ કરે ને એ હાઈ રિસ્ક કેપિટલ છે. એટલે લોકોને એવું લાગે, કારણ કે સક્સેસ જવાનો રેશિયો 2% છે. એટલે બધાને ખબર છે કે આ રિસ્ક જ છે, ને લાગે તો પછી ઇન્વેસ્ટમેન્ટ થાય ને સ્ટાર્ટઅપ સક્સેસફુલ જાય તો ઇટ મે બીકમ $1 બિલિયન કંપની. પણ અત્યારના સમયમાં જ્યારે માણસો એક્સેસ પૈસા હોય ને ત્યારે બધું થઈ શકે. અત્યારે તમે જોવા જાઓ ને તો ઇવન ભારત સરકાર હોય તો કાલે તમે ન્યૂઝ વાંચ્યા હશે કે LICમાં 2% નું ડિસઇન્વેસ્ટમેન્ટ કરીને 10,000 કરોડ રૂપિયા આપણે ભેગા કરીશું. અત્યારે દરેકે દરેક ગવર્મેન્ટના પોતાના ડેટ્સ એટલા છે. યુએસનું ઓલ ટાઈમ હાઈ $38 ટ્રિલિયન ડેટ છે યુએસનું. આપણું બી 1,55 લાખ કરોડ થી વધારે ડેટ છે. બધી કન્ટ્રીઝના ડેટ એટલા મોટા થઈ ગયા છે, અને આ સિચ્યુએશન્સમાં બધાને એમ થાય કે ગ્લોબલ ફિનાન્સ આવે તો ક્યાંથી આવે, તો જે કન્ટ્રીઝ જોડે સરપ્લસ હતું એ કન્ટ્રી હવે સરપ્લસ એમનું બીજા બધામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા નથી માંગતા, કારણ કે એમને ગ્લોબલ જે કહેવાય અનિશ્ચિતતાઓ દેખાઈ રહી છે કે કાલે શું થાય. ભૂકા જે વર્લ્ડ કહેવાય કે વોલેટિલિટી, અનસર્ટેનિટી વાત કરતા હતા, એ વોલેટિલિટી અને અનસર્ટેનિટી કદાચ હાઈએસ્ટ એનો ઇન્ડેક્સ અત્યારે ચાલી રહ્યો છે. એટલા માટે યુરોપિયન કન્ટ્રીઝ કે બીજા જે એક્સેસ ફંડ હાઉસીસ છે જે ઇન્વેસ્ટ કરવા માંગે છે એ બી કોન્શિયસ થઈ ગયા કે અત્યારે આપણે ઇન્વેસ્ટ નથી કરવું, આપણે થોડું કેશ આપણી જોડે રાખીએ, અને કદાચ આવનારો સમય જો ખરાબ થાય, જેમ કે હમણાં ઈબોલાનો આઉટબ્રેક થયો આફ્રિકામાંથી, તો આ તો નસીબદાર છે કે બેંગ્લોરનો પેલો દર્દી નેગેટિવ થયો, પણ આજે SOP બધા એરપોર્ટ પર ઇન્ડિયામાં આવી ગઈ ઈબોલાની, બરાબર છે. એટલે કોઈ બી આવો વાયરસ આઉટબ્રેક થાય કે ગ્લોબલ વોર્સ થાય તો આ બધી કન્ડિશનમાં જ્યારે તમે દેટ સડનલી અફેક્ટ્સ ધ ઇકોનોમી. એટલે આ બધાના કારણે સ્ટાર્ટઅપમાં પણ અમારા ઇન્વેસ્ટમેન્ટમાં અત્યારે પ્રોબ્લેમ છે. આ તો ગવર્મેન્ટ ફંડિંગ અને જે ઇન્ક્યુબેશન સેન્ટર્સ છે જે એ ચલાવી રહ્યા છે, ચાલે છે. બાકી જે મને યાદ છે કે પહેલા વર્ષમાં અમે ઇન્ડસ્ટ્રી કમિશનર 50 સ્ટાર્ટઅપને ફંડિંગ કરતા હતા, એ હવે 10 કે 15 સ્ટાર્ટઅપને ફંડિંગ કર્યું છે. તો ગવર્મેન્ટની સ્પીડ અને પેસ બી ઘટી છે, અને પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સનું બી થોડું ઘટ્યું છે. સ્પેશિયલી એજ્યુકેશન સેક્ટરના સ્ટાર્ટઅપમાં આપણને ક્યાંક આ બધું જોવા મળી રહ્યું છે. એડટેકમાં તો હમણાં મેં છેલ્લા 1 વર્ષમાં કોઈ ડીલ જોઈ જ નથી ગુજરાત કે ઇન્ડિયામાં બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હતું. એટલે એડટેક એડ્યુકેશન ટેકનોલોજીમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી થયું છેલ્લા 2-3 વર્ષમાં મેજર, કે જેની આપણે નોંધ લેવી પડે. એટલે કારણ કે એને ઓનલાઈન ને એના પાછળ રેવન્યુ મોડલ અનસર્ટેન હોય છે ને, જેમ કે એન્થ્રોપિક AI આવ્યું એટલે બાકી ChatGPT, જેમિની, ક્લાઉડ બધાને કેવી અસર કરી જાય, એમ કે ભાઈ તમે આજે ઓનલાઈનમાં પ્રોબ્લેમ બી એ છે ને કે એનું મોડ્યુલ્સ હોય, બિઝનેસ હોય, કોન્ટેન્ટ હોય, કાલે કોઈ ખરીદી લે એટલે તમારું આખું મોડલ ડિસરપ્ટ થઈ જાય, કાં તો કોઈ નવી પ્રોડક્ટ સાથે માર્કેટમાં લોન્ચ કરે એટલે તમારું મોડલ લોન્ચ થઈ જાય. એટલે એમાં કસ્ટમર રિટેન્શન બિગ ઇશ્યુ છે ને ઓનલાઈન મોડમાં. એટલે ફેન્સી ટસ છે, જે સારી પ્રોડક્ટ હશે ઓનલાઈનમાં એ લોકો જશે, તમારા લોયલ થઈને કોઈ બેસી નથી રહેવાનું, જેમ કે ફિઝિકલ પ્રોડક્ટમાં થાય છે. ઓનલાઈન એટલે કે ડિજિટલ એજ્યુકેશનની વાત કરીને આપણે તો ઘણી બધી નવી નવી રીતો પણ અપનાવવામાં આવી રહી છે, જેના કારણે હજી પણ લોકો ક્યાંક ને ક્યાંક અમુક એવા પ્લેટફોર્મ્સ, અમુક એવી એપ્સ છે કે જેના સાથે કનેક્ટેડ પણ છે. ઉદય સર, જેમ કે આપણે અમુક એવી એપ્લિકેશન્સનું નામ પણ લઈ શકીએ છીએ ઓનલાઈન જે ચાલતી હોય છે. જો બાયજુસની વાત કરીએ, ફિઝિકવાલાની વાત કરીએ, વેદાંતાની વાત કરીએ, ખાન એકેડમી, આ બધા નામથી ચાલે છે હજી પણ, અને એ ઓનલાઈન ચાલતી હોય છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ અત્યારે બીજું આ પ્રકારની જેટલી પણ એપ્લિકેશન્સ ઓનલાઈન એજ્યુકેશન ચાલી રહી છે એને હજી પણ સપોર્ટ કરે છે, કારણ કે એ લોકો પાસે કાં તો એક મેથડ છે, કાં તો કંઈક એવી રીતો હજી પણ અપનાવી રહ્યા છે જેથી કરીને સ્ટુડન્ટ્સ એમની સાથે કનેક્ટ રહે, ઓર એલ્સ આપણે કહી શકીએ છીએ કે એમનું નામ છે. ડોક્ટર ઉદયન. ઓકે, હવે આની અંદર તમે જે વાત કરીને તો આપણે ફિઝિક્સ વાળાનો એક્ઝામ્પલ લઈએ. ફિઝિક્સ વાળાને કોટ કરીએ તો ફિઝિક્સ વાળાનો જે ઇકોનોમિક ટાઈમ્સમાં જે રિપોર્ટ હતો, દે આર રનિંગ એન હાઇબ્રિડ મોડલ. હવે હાઇબ્રિડ મોડલનો મતલબ શું? એનું મેજર રેવન્યુ ચંક છે ને ઓફલાઈન સેન્ટર્સમાંથી આવી રહ્યું છે, પણ ઓનલાઈન પણ. હવે નાઉ દે આર પ્લેઇંગ સ્માર્ટ, કે ઓફલાઈન ઓનલાઈન બંને સેન્ટર્સ કરે છે. આકાશ એલન પણ એના ડિજિટલ પ્લેટફોર્મ લાવે છે જેને ફિઝિટલ કહેવાય છે, ફિઝિકલ પ્લસ ડિજિટલ.
હવે આ જે એટમોસ્ફિયર, આપણે ખાન સરની વાત કરીએ તો ખાન એકેડમીની જે પણ આખી ચર્ચા છે, તો ખાન એકેડમી એમના કન્ટેન્ટ જે છે એ બહુ વાયરલ થાય છે, પોપ્યુલર થાય છે, અને દે આર ટાર્ગેટિંગ એવા સ્ટુડન્ટ્સ ને જે જીપીએસસી કે એ લોકોનું યુપીએસસી કે પછી સેન્ટ્રલ લેવલની રેલવેની કે એની કરે છે. હવે આ બધા લોકોમાં સિરિયસનેસ હોય છે, અને જે ફેલિયર થયું ને કોવિડ વખતે, આ એડટેક નું આખું તમને જો આના ઉપર છે ને થોડુંક આપણે હજી અંદર જઈએ તો ફેલિયર ઓનલાઈન ક્લાસીસમાં જે પેરેન્ટ્સને સૌથી વધારે ડર બેસી ગયો ને, પ્રોબ્લેમ ક્યાં થયો એના અમુક પોઈન્ટ્સ છે. તો સૌથી પહેલી વસ્તુ કેવી હતી? ડિલિવરી મેથડ. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે જે માણસ બોક્સ ક્રિકેટમાં રમતું હોય એને આપણે કાલથી કહીએ કે તું બોક્સ ક્રિકેટમાં બહુ સારું રમે છે ભાઈ, તું હવે સ્ટેડિયમમાં રમ, તો આ બંનેની અંદર પ્રોબ્લેમ થવાનો છે. આ ટીચર્સ જોડે પણ થયું, કારણ કે ત્યારે આપણે તૈયાર નહોતા. ત્યારે સ્કૂલ પાસે ફિઝિકલ બોર્ડ જ હતા, વ્હાઇટ બોર્ડ હતા, બ્લેક બોર્ડ હતા, ગ્રીન બોર્ડ હતા, ડિજિટલ બોર્ડ હતા જ નહીં. ત્યારે કોઈ તૈયાર જ નહોતું આના માટે, કેમેરાઝ નહોતા. એટલે આપણે ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયા પર પેલા ટીચર્સ રબર બેન્ડ બાંધીને ફોન રાખીને ભણાવે છે, સ્કેલ રાખેલી છે. હવે આ રીતે જયારે કન્ટેન્ટ આપો છો તો સામે કોઈ પણ સ્ટુડન્ટ છે જે યુટ્યુબ ઉપર બહુ સારું કન્ટેન્ટ જોવે છે, તો એને એમ પણ ભણવું ઓછું ગમે છે, એને તમે કન્ટેન્ટ પણ લો ક્વોલિટી આપો છો. હું કન્ટેન્ટ ક્વોલિટી એટલે ભણાવવાની વસ્તુ નથી કહેતો, હું વિડીયોની વાત કરું છું. તો આની અંદર પ્રોબ્લેમ થાય છે. એટલે શું થયું કે એક અચાનક જ લોકોને એનાથી દૂર થવા લાગ્યા. પણ સામે ફિઝિક્સ વાળા જે છે એ સમજી ગયા કે કઈ રીતે ભણાવવાનું છે, સ્ટુડન્ટ સાથે શું કરે. એ લોકોએ એક્ઝામ્સ રાખી, બહુ બધી ઓફલાઈન એક્ઝામ્સ પણ લેતા હતા. ફિઝિક્સ વાળા ઓફલાઈન સેન્ટર્સ હમણાં ચાલુ કર્યા છે. ફિઝિક્સ વાળા તમે ઓનલાઈન કોચિંગમાં રહો આખા વર્ષે, અને છેલ્લે તમારે પ્રી બોર્ડ આપવાની હોય તો તમારા સિટીની અંદર એ લોકો એક એક્ઝામ કન્ડક્ટ કરશે. એક્ઝામ જે સેન્ટર. પેરેન્ટ્સને જે પેરેન્ટ્સ એટલે જોતું હતું. આ ફિઝિક્સ વાળાની તો એક્ઝામ્પલ છે. આપણે બાયજુસ, વેદાંતા, ફર્સ્ટ ખાન એકેડમી, આ બધા જે લોકોને એ લોકો હજી પણ અમુક એવા પ્રયાસો કરી રહ્યા છે કે જેથી કરીને ઓનલાઈન એજ્યુકેશન એપ્લિકેશન્સ ને ઓનલાઈન એજ્યુકેશન ચાલુ રહેલું આપણને જોવા મળી રહ્યું છે. પણ એ સિવાયની 481 જેટલી એજ્યુકેટ કંપનીઓ છે જે ભારત દેશમાં હવે બંધ થઈ છે, વિચ શોઝ કે હવે જેટલા પણ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ છે એ હવે બેક ટુ ઓફલાઈન એજ્યુકેશન ગયા છે. તો સમય આપણી પાસે ઓછો છે એટલે ચર્ચાને આપણે અહીંયા સમાપ્ત કરવી પડશે. ડોક્ટર ભાવિન, ડોક્ટર ઉદયન સર, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. જી, થેન્ક યુ સો મચ. તો આપણે વાત કરી કે એજ્યુકેશન ક્ષેત્રમાં અત્યારે શું બદલાયેલું આપણને જોવા મળી રહ્યું છે. કોરોના સમયમાં શરૂ થયેલ જે ઓનલાઈન એજ્યુકેશન હતું એ હવે ફરી એક વખત ઓફલાઈન તરફ વળતું જોવા મળી રહ્યું છે. હજી પણ ઘણા એવા ઓનલાઈન એપ્લિકેશન્સ, ઓનલાઈન એજ્યુકેશન છે કે જે ચાલતા જોવા મળી રહ્યા છે. પણ ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બંને વધુમાં વધુ પ્રાયોરિટી જ્યારે એજ્યુકેશનની હોય, લર્નિંગની હોય, ત્યારે તે ઓફલાઈનને આપતા થયા છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.